હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન ની અંદર આપણે ઘણી બધી વસ્તુ બેઝિક વસ્તુ આપણે ઘણી બધી શીખી લીધી કે જે અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો વિશે આપણે 11મા અને 12મા પણ અભ્યાસ કરવાનો છે. એની અંદર કેવી પેટર્ન હશે એ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી લીધી, કેમ કે આખો આલ્કેન પ્રકારનો જે કાર્બન કાર્બન સિંગલ બંધ ધરાવતા સંયોજનો એનો આપણે અભ્યાસ જોઈ લીધો. એમાં આપણે એના નામકરણ પણ આવી ગયા, એની અંદર કયા કયા પ્રકારની સમઘટકતા શક્ય છે એ પણ જોઈ લીધી, કેવી કેવી રીતે આ સંયોજનો બને છે, એના ભૌતિક ગુણધર્મો કેવા છે, એના રાસાયણિક ગુણધર્મો કેવા છે, આ બધાની ચર્ચા આપણે પૂરી કરી દીધી કે આલ્કેન કેવા કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપશે. તો કોઈ પણ પ્રકારનું કાર્બનિક સંયોજન હશે, 11મા ધોરણમાં આલ્કીન, આલ્કાઇન, પછી 12મા ધોરણમાં આપણે હેલો આલ્કેન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, આવા બધા ઘણા બધા ક્રિયાશીલ સમૂહો વિશે ભણીશું. તો આ બધા ક્રિયાશીલ સમૂહમાં આ જ પેટર્નથી આપણે ભણવાનું. પહેલા વર્ગીકરણ, નામકરણ, સમઘટકતા, બનાવટ, ગુણધર્મ અને રાસાયણિક પ્રક્રિયાઓ, આટલી જ વસ્તુ બધાની અંદર કોમન આવશે. દરેક અલગ અલગ ક્રિયાશીલ સમૂહ હશે એ પ્રમાણે એમના ગુણધર્મો, બનાવટો વગેરે અલગ અલગ આવશે. અને ઘણી બધી વાર એવું થશે કે એક સંયોજનની જે બનાવટ છે એ બીજાની રાસાયણિક પ્રક્રિયા હોય. જેમ કે આપણે 10મા ચેપ્ટરની અંદર જોયું હતું કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થવાની જે એની રાસાયણિક પ્રક્રિયા હતી એ જ આપણા કેલ્શિયમ ઓક્સાઇડની બનાવટ હતી. તો ઓર્ગેનિકમાં પણ બધા જ ક્રિયાશીલ સમૂહ એકબીજા સાથે આ રીતે સંકળાયેલા હશે. આલ્કેનની બનાવટમાં એક બનાવટ હતી આલ્કાઇલ હેલાઇડમાંથી. તો આલ્કાઇલ હેલાઇડની અંદર તમે આવું કરો તો એમાંથી આલ્કેન બને. તો એને આપણે આલ્કેનની બનાવટ તરીકે જોઈએ. 12મા ધોરણમાં આ જ વસ્તુને આપણે હેલો આલ્કેનની પ્રક્રિયા તરીકે ભણીશું. બરાબર? તો આ બધી વસ્તુ અંદર અંદર એકબીજા સાથે સંકળાયેલી હશે. પણ બેઝિક જે કોમન થીમ છે બધા ઓર્ગેનિકના ચેપ્ટર્સની એ મેં તમને કહી દીધી. આલ્કેન પૂરો થયા પછી નેક્સ્ટ આપણે ભણવાનું છે આલ્કીન, કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે. પણ આ આલ્કીન ભણતા પહેલા આલ્કેનની અંદર જે એક વિશિષ્ટ પ્રકારની સમઘટકતા જોવા મળે છે એની આપણે ચર્ચા કરવાની છે. અગાઉ આલ્કેન વાળા ભાગની અંદર આપણે એમાં માત્ર એક શૃંખલા સમઘટકતા જ શક્ય છે એને આધારે ઘણા બધા શૃંખલા સમઘટકો બનાવતા આપણે શીખ્યા. આ શૃંખલા સમઘટકતા એ એક પ્રકારની બંધારણીય સમઘટકતા છે કે જેમાં અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણમાં થોડું ઘણું મોડિફિકેશન હોય, કાર્બન સાથે બીજા કાર્બનને જોડવામાં, શાખાઓ બનાવવામાં વગેરે. હવે 12મા ચેપ્ટરની અંદર જો તમને યાદ હોય તો સમઘટકતાના બે પ્રકાર હતા, બંધારણીય સમઘટકતા અને અવકાશ સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં ચારેક પ્રકાર તમે ભણ્યા હતા અને બીજી એક હતી અવકાશ સમઘટકતા, કે જેમાં અણુસૂત્રય સરખા હોય, બંધારણ પણ સરખા હોય, પરંતુ પરમાણુ કે પરમાણુ સમૂહોની આખી 3D માં અવકાશમાં ગોઠવણી અલગ અલગ હોય અને એને આધારે એ લોકોના અમુક અમુક ગુણધર્મોમાં ફરક જોવા મળતો હોય છે. તો એ અવકાશીય સમઘટકતાની અંદર અલગ અલગ પ્રકારના સંયોજનોમાં અલગ અલગ જોવા મળે. તો એમાં યાદ હોય તમને તો એમાં એક સમઘટકતા હતી અણુ કોણાત્મક સમઘટકતા, કે જે પર્ટિક્યુલરલી કાર્બન કાર્બન એકબંધ ધરાવતા સંયોજનોમાં જ એ જોવા મળતી હોય છે, બાકી બીજામાં એ જનરલી જોવા મળતી નથી. તો આવા કાર્બન કાર્બન એકબંધ ધરાવતા સંયોજનો એટલે આપણા આલ્કેન પ્રકારના સંયોજનો. તો આવા આલ્કેન સંયોજનોની એક વિશિષ્ટ પ્રકારની અવકાશીય સમઘટકતા જેને કહેવાય છે અણુ કોણાત્મક સમઘટકતા, એનો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? તમે જો તમારી ચોપડીમાં શોધશો ને તો આ અણુ કોણાત્મક સમઘટકતા વાળો શબ્દ તમને ક્યાંય મળશે જ નહીં, કેમ કે આપણી ચોપડીની અંદર સમરૂપણ સમઘટકતા અથવા તો સમરૂપણીયતા એવા શબ્દ વાપરેલા છે. અણુ કોણાત્મક સમઘટકતા એ એક નામ છે અને એનું સમાનાર્થી નામ છે સમરૂપણીય સમઘટકતા. હવે આ વસ્તુ શું છે એનું થોડુંક બેઝિક હું તમને પહેલા બતાવું, પછી આપણે એની આગળ ચર્ચા કરીએ. તો આપણા જે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા આલ્કેન સંયોજનો છે એની અંદર આ પ્રકારની સમરૂપણીય સમઘટકતા જોવા મળે છે. સમઘટકતાની અંદર આપણે જોયું કે ભાઈ જેમના અણુસૂત્ર સરખા પણ એની અંદર શૃંખલા અલગ અલગ હોય,
અથવા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો એમને આપણે શૃંખલા સમઘટકો કહીએ અને આ ઘટનાને શૃંખલા સમઘટકતા કહીએ. એમ જેના રૂપ અલગ અલગ હોય એને આપણે એકબીજાના સમરૂપો કહીએ અને એ ઘટનાને સમરૂપણીય સમઘટકતા કહીએ. તો આપણો ટોપિક છે સમરૂપણીય સમઘટકતા, જેના માટે મેં પહેલો શબ્દ વાપર્યો તો અણુકોણાત્મક સમઘટકતા. અણુકોણાત્મક શબ્દ પરથી થોડુંક સમજીએ કે ભાઈ અણુ અને કોણ એટલે ખૂણો, એ અણુમાં જે અલગ અલગ ખૂણા બનશે એને આધારે અલગ અલગ પ્રકારના સમઘટકો બનશે. તો અહીંયા એવું તો શું થશે એ આપણે ખાસ સમજીએ કે ભાઈ અહીંયા આપણી પાસે જે સંયોજનો રહેલા છે આલ્કેન, એ કાર્બન કાર્બન એક બંધ વાળા સંયોજનો છે. કાર્બન કાર્બન એક બંધ વાળા સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે પરમાણુ સમૂહોની અવકાશમાં જે અલગ અલગ પ્રકારની ગોઠવણી એને કહેવાય અણુકોણાત્મક સમઘટકતા અથવા તો સમરૂપણીય સમઘટકતા. અને જે અલગ અલગ પ્રકારના એ જે સમઘટકો બને છે એને કહેવાય એકબીજાના સમરૂપણ અથવા એકબીજાના સમરૂપણીય સમઘટકો અથવા એકબીજાના ધૂળણી. બહુ તમને અઘરા શબ્દો લાગશે કારણ કે તમને ગુજરાતી મીડિયમમાં બધું ટ્રાન્સલેટ ભાષાંતર કરીને આપેલું છે, એટલે એકદમ શુદ્ધ ગુજરાતી અથવા તો એના કરતા કહીએ ને સંસ્કૃત પ્રકારના શબ્દો મૂકેલા છે. ઇંગ્લિશ મીડિયમમાં બહુ કઈ એટલું ટિપિકલ લાગતું જ નથી, કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં બહુ એકદમ સિમ્પલ શબ્દો છે. જો કન્ફર્મેશન એટલે સ્પેસમાં જે અલગ અલગ ડિરેક્શન અલગ અલગ દિશાઓમાં જે ગોઠવણી થાય કન્ફર્મેશન્સ, એને આધારે જે સમઘટકો બને એને કહેવાય એકબીજાના કન્ફર્મેશન્સ. કન્ફર્મેશન એટલે કે એક અલગ અલગ ગોઠવણી. તો કન્ફર્મેશન્સ, કન્ફર્મર્સ અથવા બીજા શબ્દોમાં રોટામર. આ રોટામર શબ્દ ક્યાંથી આવેલો છે તો કે ભાઈ રોટેશન ઉપરથી, હે ને. રોટેશન એટલે આપણને પણ ખબર છે કે ફેરવવું. આપણું વ્હીલ કોઈ પણ જગ્યાએ પડ્યું હોય તો એ ફરતું હોય એટલે કે રોટેટ થતું હોય. તો એ રોટેશન થાય છે, ફરે છે, એના પરથી શબ્દ આવ્યો રોટામર. એનો આ લોકોએ શુદ્ધ ગુજરાતી શબ્દ વાપરેલો છે ધૂળણી. જે માણસ આમ ધૂળતો હોય ને, પેલો નહીં કહેતા સાદો શબ્દ ધૂણે છે, એના પરથી એવા જે સંયોજનો છે કે જે આપણા બંધોનું ધૂર્ણન એટલે કે ધૂણવાથી, મતલબ કે સાદા શબ્દોમાં ફેરવવાથી જે આવતું હોય છે અલગ અલગ પ્રકારના સંયોજનો બને એને કહેવાય ધૂળણી એટલે કે રોટામર્સ. આ અઘરા શબ્દોથી તમને કદાચ ખબર નહીં પડે, પણ હું તમને એકચ્યુઅલી એક મોડલ બતાવીશ ને ત્યારે પછી તમને ધીમે ધીમે થોડી ખબર પડવા માંડશે. હું સ્ટેપ બાય સ્ટેપ જઉં છું. જો મારી પાસે આ એક મોડેલ છે, તમને દેખાતું હશે, બરાબર. આને કહેવાય બોલ એન્ડ સ્ટિક મોડેલ, જેના વિશે તમે 12મા ચેપ્ટરમાં જોયું હતું, બરાબર. આ તમને દેખાતું હશે. હવે આ મોડેલની અંદર વચ્ચે જે કાળા કલરનો બોલ છે એ આપણો કાર્બન અને એની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આઈ થિંક હવે તમને કાર્બન અને એની સાથે 4 હાઇડ્રોજન જોડાવાથી જે સમચતુષ્ફલકી આકાર છે હવે ક્લિયર થતો હશે. તમે જોતા હશો કે હું ગમે તેમ ફેરવું આપણને એવું ના લાગે કે આ ઉપર છે કે આ નીચે, બધી બાજુ બધા એકબીજાથી એક સરખા ખૂણે છે. તો આ આપણો મિથેનનો અણુ છે કે જેમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન સમચતુષ્ફલકીય આકારે રહેલા છે. એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન 109 ડિગ્રી 28 મિનિટના ખૂણે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા છે. તો આ આપણો મિથેન છે, જેમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન સમચતુષ્ફલકીય આકારે છે. બધા એકબીજાથી એક સરખા અંતરે હોય, ગમે તે દિશામાં ફેરવો એક સરખું જ લાગે. ક્લિયર? આ મિથેન. મિથેન પછી નેક્સ્ટ કયો આવે? ઇથેન, કે જેમાં 2 કાર્બન હોય અને 6 હાઇડ્રોજન હોય. કેવી રીતે ગોઠવાયેલા હોય? તો 2 કાર્બન એકબીજા સાથે અને દરેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન એટલે કે CH3 પ્રકારનો અણુ, જેને આપણે કહીએ ઇથેન. તો આ તમારી સામે છે તમારો ઇથેન અણુ. તમે જોઈ શકો છો કે ભાઈ 2 કાર્બન બ્લેક કલરના જે બોલ છે, હે ને, એ બંને કાર્બન અને એની સાથે વ્હાઇટ કલરના જે છે એ 3 હાઇડ્રોજન છે. દરેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. ઓકે. આપણો જે ટોપિક છે અણુકોણાત્મક સમઘટકતા અથવા તો સમરૂપણીય સમઘટકતા, એ શું છે? તો એ તમને સમજાવું કે ભાઈ આપણી પાસે અહીંયા આ ઇથેન અણુ છે. આ ઇથેન અણુની અંદર
બે કાર્બન એકબીજા સાથે એકલ સહસંયોજક બંધથી જોડાયેલા છે. એકલ સહસંયોજક બંધ એટલે શું? તો કે બે કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે અને એક સહસંયોજક બંધ બન્યો હશે. હવે મારે આ સહસંયોજક બંધની સાથે જોડાયેલા બે કાર્બન પરમાણુનું આ રીતે રોટેશન એટલે કે પરિભ્રમણ કરાવવું હોય તો કરાવી શકાય. તો કરાવી શકાય. અત્યારે દેખાય છે ને તમને, જો હું પરિભ્રમણ કરાવું છું નહીં, પરિભ્રમણ કરાવું છું એટલે આપણને એવી નહીં ખબર પડે. જો અહીંયા પરિભ્રમણ કરાવું, એક કાર્બન પાછળ વાળો કાર્બન છે એને મેં સ્થિર પકડી રાખ્યું, આગળ વાળા કાર્બનને હું ફેરવું છું તો કાર્બન ફરે છે તો આપણને કાર્બનમાં કોઈ ચેન્જ નહીં દેખાય, પરંતુ એ કાર્બન સાથે જોડાયેલા જે 3 હાઇડ્રોજન છે એ 3 હાઇડ્રોજનનું સ્થાન ફરતું રહેશે. હે, 3 હાઇડ્રોજન સેમ જ છે. તો આ રીતે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે એક બંધ હોય અને એની એક બંધની ફરતે કાર્બન કાર્બન વચ્ચેના એક બંધની ફરતે જે પરિભ્રમણ થવું એ તમે અહીંયા જોઈ શકો છો. જેમાં કાર્બનના સ્થાનમાં તો કોઈ ફરક નથી પડતો, પરંતુ કાર્બન સાથે જોડાયેલા જે 3 હાઇડ્રોજન છે એમના સ્થાનમાં ફરક પડે છે. હવે હું તમને આ અલગ અલગ રીતે અલગ અલગ ખૂણે ફેરવીને બતાવું છું. હવે સમજો, તમારી સામે હું એ રીતે મૂકું છું કે ભાઈ આગળ વાળો કાર્બન જ માત્ર તમને દેખાય, પાછળ વાળો કાર્બન તો તમને કદાચ દેખાતો નહીં હોય. હવે જોજો, હું ફેરવું છું. તમારી બાજુ વાળો જે કાર્બન છે આગળનો કાર્બન, એને હું ફેરવું છું. કેટલા ડિગ્રી સુધી એને ફેરવી શકાય? તો કે ભાઈ 360 ડિગ્રી સુધી ફેરવી શકાય. જેટલો એને ફેરવવો હોય એટલો ફેરવી શકાય. પરંતુ આ રીતે જ્યારે હું એને ગોઠવું છું ત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ આગળ વાળા કાર્બન સાથે જોડાયેલો આ હાઇડ્રોજન અને પાછળ વાળાનો આ હાઇડ્રોજન, જો તમને થોડોક સાઈડમાં આમ કરીને બતાવું, હે ને, તો આગળ વાળા કાર્બનનો હાઇડ્રોજન અને પાછળ વાળા કાર્બનનો હાઇડ્રોજન, અથવા તો આગળ વાળો કાર્બન ને પાછળ વાળો કાર્બન એકબીજાથી એક્ઝેક્ટ પાછળ આવેલા છે. દરેકમાં એવું છે. જો હું થોડું કામ કરું તો તમને હરખું દેખાય. તો તમે જોઈ શકો છો કે ભાઈ 3 હાઇડ્રોજન દરેક કાર્બન સાથે જોડાયેલા જે 3 હાઇડ્રોજન છે એ દરેક આગળ વાળો હાઇડ્રોજન પાછળ વાળા હાઇડ્રોજનને ઢાંકી દે છે. હવે તમને દેખાતું હશે, આગળ વાળો હાઇડ્રોજન પાછળ વાળા હાઇડ્રોજનને ઢાંકી દે છે. ઢાંકી દે છે એને બદલે બીજો એક શબ્દ વાપરું, ગ્રહણ કરે છે. તમને ખબર હોય તો ગ્રહણ થાય ત્યારે સૂર્ય ચંદ્રને ઢાંકી દે અથવા તો ચંદ્ર સૂર્યને ઢાંકી દે, આવું કંઈક થતું હોય છે. તો સેમ એ જ ટાઈપનું અહીંયા પણ કંઈક થતું હોય એવું તમને જોવા મળતું હશે કે આગળ વાળો જે હાઇડ્રોજન પરમાણુ છે એ પાછળ વાળા હાઇડ્રોજન પરમાણુને ઢાંકી દે છે, એનું ગ્રહણ કરે છે. તો આવી રીતે જ્યારે આપણા ઇથેન અણુમાં ગોઠવણી થયેલી હોય અને જે સંયોજન મળે, જે બંધારણ મળે, એને કહેવાય ગ્રસ્ત બંધારણ. ગ્રામ હોય ને, ગ્રામનો ગ્રસ્ત એટલે કે એકબીજા દ્વારા ઢંકાયેલું. તો આ એનું ગ્રસ્ત બંધારણ છે કે જેમાં આગળ વાળો પરમાણુ પાછળ વાળા પરમાણુને એક્ઝેક્ટ ઢાંકી દે છે. બંને એકબીજાની શક્ય એટલા નજીક છે. નજીક હશે એટલે આગળ વાળો હાઇડ્રોજન છે, પાછળ વાળો હાઇડ્રોજન છે, બંને વચ્ચે થોડું થોડું તો અપાકર્ષણ થશે. તમને એમ થશે કે ભાઈ આટલા બધા તો સાહેબ દૂર છે, પછી શું કરવા અપાકર્ષણ? એ તો આપણે અહીંયા આ રીતનું મોડેલ છે એટલે. પણ પ્રેક્ટિકલી જ્યારે અણુની અંદર ચર્ચા કરીએ તો આ આગળ પાછળ વાળા હાઇડ્રોજન દરેક જગ્યાએ હાઇડ્રોજન વચ્ચે અપાકર્ષણ થશે, અને અપાકર્ષણ થશે તો એ સંયોજનની ઉર્જા વધારે થાય. કોઈ પણ સંયોજનમાં જ્યારે આ રીતનું કોઈ પણ પ્રકારનું અપાકર્ષણ હોય ને ત્યારે એની ઉર્જા હંમેશા વધારે હોય. અને કોઈ પણ અણુ હંમેશા એવો જ પ્રયત્ન કરે કે પોતાની ઉર્જા ઓછી રહે. તો આ અણુ પણ એવો જ ટ્રાય કરશે કે એની ઉર્જા ઓછી રહે. એની ઉર્જા વધારે કેમ હતી? તો કે હાઇડ્રોજન અથવા તો આગળ પાછળના જે સમૂહો છે, અહીંયા તો બધે હાઇડ્રોજન જ છે, તો આગળના અને પાછળના જે સમૂહો છે એમની વચ્ચે અપાકર્ષણ હતું એટલે ઉર્જા વધારે હતી. જો ઉર્જા ઓછી કરવી હોય તો આ અપાકર્ષણ ઓછું કરવું પડે. અને અપાકર્ષણ ઓછું કરવા માટે શું કરવાનું? તો અપાકર્ષણ ઓછું કરવા માટે એ અણુમાં કાર્બન કાર્બન વચ્ચેનો જે સિંગલ બંધ છે એની ફરતે ભ્રમણ કરાવવાથી આ રીતે આગળવાળા પરમાણુઓ પાછળવાળા પરમાણુઓથી અથવા આગળના સમૂહો પાછળના સમૂહથી એકદમ દૂર થઈ જશે. હવે સમજો,
પહેલા એ લોકો આ રીતે ગોઠવાયેલા હતા, એટલે એ લોકો વચ્ચે બહુ જ અપાકર્ષણ હતું. જેમ જેમ હું ફેરવીશ એમ એમ એ લોકો મતલબ કે આગળ અને પાછળ વાળા એકબીજાથી શક્ય એટલા દૂર થતા જશે. જેટલો હું એ લોકોને ફેરવીશ જેટલો એમની વચ્ચેનો કોણ, કયો કોણ તમને બતાવું છું. અહીંયા આ જે કોણ છે ને આ કોણ, આ હાઇડ્રોજન અને આ આગળ વાળો હાઇડ્રોજન, આ પાછળ ને આગળ વાળો, એ બંને વચ્ચે જે અહીંયા આટલો ખૂણો છે એ અથવા અહીંયા છે, દરેક ખૂણા બધા એક સરખા જ હશે. તો જે ખૂણો છે જેટલો ખૂણો વધે છે એટલું એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું થશે. અને સૌથી ઓછું અપાકર્ષણ ક્યારે થશે? એક્ઝેક્ટ આ રીતે હશે ને ત્યારે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વાળા હાઇડ્રોજન પાછળ વાળા હાઇડ્રોજન થી શક્ય એટલા દૂર છે, એનાથી વધારે હવે દૂર કરવા શક્ય છે નહીં, હે ને? તો આ રીતે કાર્બન કાર્બન એક બંધની ફરતે પરિભ્રમણ કરાવવાથી અલગ અલગ પ્રકારના ઘણા બધા બંધારણો શક્ય બને. કેમ કે આપણે કીધું કે કેટલા ડિગ્રી સુધી આપણે કેટલા ખૂણા સુધી પરિભ્રમણ કરાવી શકીએ, તો કે ભાઈ વર્તુળના 360 ડિગ્રી સુધી પરિભ્રમણ કરાવી શકીએ. તો આવા તો ઘણા બધા બંધારણો બનશે, પણ એમાંથી મેઇન આપણે 3 બંધારણો જોવાના છે. કયા કયા 3? જો હું તમને બતાવું. એક તો મેં તમને કીધું એક ગ્રસ્ત બંધારણ અથવા તો ગ્રસ્ત સંરૂપણ. બીજું છે સાંતરિત સંરૂપણ એટલે કે સાંતરિત બંધારણ. અને ત્રીજું છે વિસમતલીય સંરૂપણ અથવા તો વિસમતલીય બંધારણ. હવે તમને પ્રેક્ટિકલી પેલા અણુની અંદર દોરીને બતાવું અથવા તો એની અંદર ફેરવીને બતાવું કે એની અંદર કેવી રીતે આ બધા સમઘટકો બનશે. જસ્ટ a minute. જો આ આપણો અણુ છે, એક્ઝેક્ટ સામે એટલે આગળ પાછળ છે બધા. હવે જોજો આ જે બંધારણ છે એમાં આગળ વાળા પાછળ વાળાને ઢાંકે છે, એટલે આને કહેવાય ગ્રસ્ત બંધારણ. જ્યારે એક્ઝેક્ટ શક્ય એટલા એકબીજાથી દૂર, એટલે આવું જે બંધારણ છે એને કહેવાય સાંતરિત એટલે કે છૂટું છૂટું સાંતરિત બંધારણ. એક્ઝેક્ટ આગળ પાછળ આવે ઢાંકી દે એટલે ગ્રસ્ત બંધારણ, એકબીજાથી શક્ય એટલા દૂર હોય એટલે સાંતરિત સ્ટેગર્ડ બંધારણ. તમને ખબર હોય તો ગ્રહણને ઇંગ્લિશમાં ઇક્લિપ્સ કહેવાય. સૂર્યગ્રહણ એટલે સોલર ઇક્લિપ્સ, ચંદ્રગ્રહણ એટલે મુનર ઇક્લિપ્સ. તો ઇક્લિપ્સ એટલે કે ગ્રહણ, એટલે આ જે બંધારણ છે એને ગ્રસ્ત બંધારણ કહેવાય, ઇક્લિપ્સ કન્ફર્મેશન. અને આવું જે બંધારણ છે એને ગ્રસ્ત બંધારણ કહેવાય. બરાબર? એ બંનેની વચ્ચેના બીજા જેટલા પણ હોય, આ બધા જેટલા પણ બંધારણ છે, ઇક્લિપ્સ એટલે કે ગ્રસ્ત અને સાંતરિત સિવાયના જેટલા પણ બીજા બંધારણો અલગ અલગ ખૂણે ફેરવવાથી શક્ય બને છે, એ બધાને કહેવાય વિસમતલીય બંધારણ અથવા તો વિસમતલીય સંરૂપણ. અને આપણે આ બધા એક બંધની ફરતે પરિભ્રમણ કેમ કરાવવું પડે છે? તો એનું અપાકર્ષણ ઓછું કરવા, ઉર્જા ઓછી કરવા માટે. તો એ જેટલા ખૂણે આપણે ફેરવવું પડે, આપણે ફેરવતા નથી, એ અણુમાં જ પોતાની રીતે બધું ફરે રાખતું હોય. અને એ જે ખૂણે ફરે છે એને કહેવાય મરોડી કોણ. આપણે શું કરીએ છીએ? એક રીતે મરોડીએ છીએ, પેલું ગરદન મરોડી રીતે અહીંયા મરોડીએ છીએ, તો એને કહેવાય મરોડી કોણ. તો આ આપણે ચર્ચા કરી ઇથેનની અંદર. બરાબર? હવે સમજો, ઇથેન છે, ઇથેન. આ ઇથેનમાંથી હું આગળ વાળા કાર્બન અથવા તો ઉપર તમને પેલું એનું બંધારણ બતાવી દઉં. હવે આવું જે ઇથેનનું આવું મોટું બંધારણ છે એને બદલે એને ચોપડીમાં બતાવવું હોય તો ચોપડીમાં કેવી રીતે બતાવી શકાય? મતલબ કે પેજ ઉપર દ્વિપરિમાણમાં એને બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકાય? એ બંધારણ દર્શાવવાની 2 રીતો છે. એ રીતો એને કહેવાય પ્રક્ષેપણ. કેવી રીતે એને દર્શાવી શકું? તો પહેલું છે સો હોર્સ અથવા એકચ્યુઅલી શબ્દ છે સી હોર્સ, ઘણીવાર બોલતા હોય છે. મતલબ કે ઘોડા જેવું બંધારણ. ઘોડા જેવું એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 2 જે આ બંધારણ આપેલા છે એમાં આ પહેલું બંધારણ છે, એમાં અહીંયા ઘોડાનું આ માથું, પછી ઘોડાનું આ ધડ, ઉપર આ રીતે આ ઘોડાની પૂંછડી, આ ઘોડાના પાછળના 2 પગ અને ઘોડાના આગળના 2. મતલબ એક જાતના ઘોડા જેવી રચના બને છે, હોર્સ જેવી. તો એને કહેવાય 100 હોર્સ પ્રક્ષેપણ. જેમાં આગળ અને પાછળ જે 2 કાર્બન હતા એ કાર્બન આપણે દર્શાવતા નથી, માત્ર એ કાર્બન સાથે જોડાયેલા 3 અને 3 6 હાઇડ્રોજન દર્શાવીએ છીએ.
ઇથેન અણુ છે એટલે 3 હાઇડ્રોજન. બાકી જે પણ આપણે બંધારણ દોરવું હોય ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એ બધાનું આ રીતે દોરી શકીએ. કાર્બન નહીં દર્શાવવાના, માત્ર કાર્બન સાથે હાઇડ્રોજન કયા કયા ખૂણે જોડાયેલા છે એ દર્શાવવાનું છે. તો અહીંયા પહેલાની અંદર આ 3 હાઇડ્રોજન છે અને બીજા તો આગળ પાછળના જે 2 કાર્બન છે એને આ રીતે આમ લીટીથી દર્શાવવાના. હવે આપણે જે રીતે બંધારણમાં કાર્બનને ફેરવતા હતા, મરોડતા હતા અને એને આધારે હાઇડ્રોજનનું સ્થાન બદલાતું હતું, તો એમ અહીંયા પણ એવું થયું. આગળવાળા કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન તો એમનેમ રહ્યા, પરંતુ પાછળવાળા કાર્બન સાથે જોડાયેલા જે 3 હાઇડ્રોજન હતા એમની ગોઠવણી બદલાઈ ગઈ. જો ઉપરવાળો જે હાઇડ્રોજન હતો એ એક્ઝેક્ટ નીચે આવી ગયો અને આ 2 હાઇડ્રોજન જે છે સાઈડ ઉપરના એ સહેજ ઉપર આવી ગયા. કેમ એવું થયું? આપણે કાર્બનને ફેરવી એટલે હાઇડ્રોજનનું સ્થાન બદલાયું. તો અહીંયા જે પહેલું બંધારણ છે એમાં તમે જોઈ શકો છો કે ભાઈ થોડુંક 3D ઇમેજિનેશન કરવું પડશે. મેં તમને બંધારણ બતાવ્યું એ પ્રમાણે કે આ લાલ હાઇડ્રોજન અને આ લાલ હાઇડ્રોજન એકબીજાની એક્ઝેક્ટ આગળ પાછળ આવે. આ બ્લુ હાઇડ્રોજન બેવ છે એ બંને એકબીજાની આગળ પાછળ આવે અને ગુલાબી કલરના જે 2 હાઇડ્રોજન છે એ બંને એકબીજાની આગળ પાછળ આવશે. માટે અહીંયા કાર્બન સાથે જોડાયેલા પરમાણુ એકબીજાથી શક્ય એટલા નજીક હશે એટલે બહુ અપાકર્ષણ થશે. આવા બંધારણને આપણે ગ્રસ્ત બંધારણ કીધું હતું. પણ જો આપણે કાર્બનને થોડોક ફેરવીએ તો જે હાઇડ્રોજન છે એ એકબીજાથી દૂર થઈ જશે. 2 લાલ હાઇડ્રોજન એકબીજાથી દૂર થઈ ગયા, 2 બ્લુ હાઇડ્રોજન હતા એ પણ એકબીજાથી દૂર થઈ ગયા અને જે ગુલાબી હાઇડ્રોજન હતા એ પણ એકબીજાથી હવે દૂર થઈ ગયા. આગળ પાછળ નહીં આવે. તમારે થોડુંક આને એવા એંગલથી જોવું પડશે. દ્વિપરિમાણમાં 2D માં આપેલું છે એટલે. તો આવું જે બંધારણ એને આપણે શું કહેતા હતા? સાંતરિત બંધારણ. અને આને આધારે આપણે આવી જ રીતે વિષમતલીય બંધારણ, વિષમતલીય સમરૂપણો પણ દર્શાવી શકીએ. તો આ બંધારણ દર્શાવવાની એક રીત છે આલ્કેન સંયોજનો માટે સોહર્સ પ્રક્ષેપણ. બીજી જ આવી રીત છે જેમાં આપણે કાર્બનને એક બોલ તરીકે દર્શાવીએ છીએ. કેવી રીતે દર્શાવીએ છીએ? બોલ તરીકે. પણ એમાં પાછળ જે કાર્બન હશે ને, આપણું જે આ બંધારણ છે ને, તમે અહીંયા વિડીયોમાં જો, આ જે બંધારણ છે એમાં જે બ્લેક કલરના બોલ છે એમાં આગળ પાછળ 2 કાર્બનને ગોઠવ્યા હોય તો પાછળના કાર્બનને એક બોલ તરીકે દર્શાવવાનો, પણ આગળના કાર્બનને એક સિમ્પલ ડોટ તરીકે દર્શાવવાનો. કેવી રીતે? હું તમને દોરીને બતાવું. પાછળ વાળો કાર્બનને આ રીતે ગોળ તરીકે દર્શાવવાનું, એની સાથે 3 હાઇડ્રોજન ગોઠવવાના અને આગળ વાળો જે કાર્બન છે એની જગ્યાએ માત્ર એક ટપકું મૂકવાનું અને એની સાથે આપણે 3 હાઇડ્રોજન ગોઠવવાના કંઈક આ રીતે. હે ને? હાઇડ્રોજન અહીંયા મૂકવાના, અહીંયા હાઇડ્રોજન તો લખવાના H H અહીંયા તો H તમને દેખાશે બ્લેકમાં H H અને અહીંયા આ રીતે 2 H નજીક નજીક દોરેલા છે. એનો મીનિંગ એવો કે ભાઈ આગળ પાછળ હશે, પણ એક્ઝેક્ટ આગળ પાછળ દર્શાવવા અહીંયા શક્ય નથી. એકબીજાને ઢંકાઈ જાય તો પાછળ વાળો દેખાય નહીં, પણ એકબીજાની આગળ પાછળ છે એના માટે થોડું કાર્બન અને પેલા હાઇડ્રોજનને સહેજ આમ શું કહેવાય, થોડુંક એનું વળેલું હોય એ દર્શાવવાનું, થોડુંક એકબીજાથી સહેજ જુદું. ઓકે, તો આવી રીતે જે દર્શાવવાની પદ્ધતિ છે એને કહેવાય ન્યુમેન પ્રક્ષેપણ. એને આપણે શું કહીશું? ન્યુમેન પ્રક્ષેપણ. આગળ હતું સોહર્સ પ્રક્ષેપણ, આ ન્યુમેન પ્રક્ષેપણ. એમાં પણ અહીંયા આપણને ગ્રસ્ત અને સાંતરિત બંધારણ આપેલા છે. ગ્રસ્ત બંધારણમાં આગળ પાછળના હાઇડ્રોજન એકબીજાથી નજીક છે, ઢાંકે છે એકબીજાને, જ્યારે સાંતરિત બંધારણમાં આગળ અને પાછળવાળા હાઇડ્રોજન એકબીજાથી શક્ય એટલા દૂર છે. આ આપણે ઇથેન અણુ માટેના બધા સમરૂપણો જોયા. હવે ઇથેન માંથી આપણે બ્યુટેન માટે ચર્ચા કરવાની છે. આપણને ખબર છે કે ભાઈ બ્યુટેન ની અંદર કેવી રીતનું બંધારણ હોય તો કે CH3 CH2 CH2 અને CH3. આ થઈ ગયું તમારું ઇથેનનું બ્યુટેનનું બંધારણ. તમે જોઈ શકો છો કે ભાઈ આ જે 2 વચ્ચેવાળા છે, આ 2 એ વચ્ચેવાળા 2 કાર્બન, એની સાથે 2 મેં મિથાઇલ સમૂહ મૂકી દીધા. એક હાઇડ્રોજન કાઢીને 2 મિથાઇલ સમૂહ મૂકી દીધા. તો આપણે જે ચર્ચા કરતા હતા કે ભાઈ આગળ અને પાછળવાળા જે સમૂહો છે એકબીજાને ઢાંકે છે, નજીક હોય તો અપાકર્ષણ થાય. તો તમને એવું થતું હશે કે ભાઈ હાઇડ્રોજન તો સાહેબ નાના છે તો એટલું બધું અપાકર્ષણ તો ના થાય ને, પણ એ તો બંધારણ એવું હતું.
પણ હા, હાઇડ્રોજન નાના છે એટલે એટલું બધું અપાકર્ષણ ના થાય, પરંતુ અહીંયા જો જે બે સમૂહ મૂકે ને, આ બે, એક કાર્બન સાથે 3, જો અહીંયાની ચર્ચા કરું છું, એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન એટલે આ એક CH3 સમૂહ કહેવાય. પછી એ જ રીતે અહીંયા પણ આ એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન એટલે એ CH3. તો વચ્ચે વાળા બે કાર્બન સાથે જે બે CH3 સમૂહ મૂક્યા મેં, જસ્ટ અ મિનિટ, વચ્ચે વાળા બે કાર્બન સાથે જે બે CH3 સમૂહ મૂક્યા, આ બે ઉપર CH3 સમૂહ, હવે તમને દેખાતું હશે કે એ લોકો જો એકબીજાની સહેજ પણ નજીક આવે તો બહુ જ મસ્ત અપાકર્ષણ થશે. તો આવા બ્યુટેનના બંધારણમાં તમે જોઈ શકો છો કે ભાઈ બે મિથાઇલ સમૂહ CH3 મિથાઇલ સમૂહ એકબીજાને ઢાકે છે, એકબીજાની એટલા બધા નજીક છે એટલે તમને પણ ખબર પડી શકે કે ભાઈ કેટલું બધું અપાકર્ષણ થતું હશે. ઉપરવાળા જે બે મિથાઇલ સમૂહો છે, અહીંયા તમને સાઈડમાંથી આમ બતાવું તો એ બે મિથાઇલ સમૂહ એક્ઝેક્ટ એકબીજાની આગળ પાછળ છે, માટે એ બંનેમાં બહુ જ મસ્ત અપાકર્ષણ થતું હશે. અને અપાકર્ષણ થાય એટલે ઉર્જા વધે, અને કોઈ પણ બંધારણ પોતાની ઉર્જા ઘટાડવાનો ટ્રાય કરે. એ ઉર્જા ઘટાડવા માટે શું કરશે? તો કે કાર્બન કાર્બન એક બંધનું પરિભ્રમણ થશે, કંઈક આ રીતે. આપણે આગળ વાળાનું પરિભ્રમણ કરીને તમને બતાવું છું. તો હવે આ રીતનું જ્યારે બંધારણ હશે, આમાં તમે જોઈ શકો છો કે ભાઈ પાછળ વાળો મિથાઇલ સમૂહ અને આ આગળ વાળો મિથાઇલ સમૂહ, હે ને? આ નીચે જે ટકલી આંગળી મારી છે એ આગળ વાળો મિથાઇલ સમૂહ અને આ પાછળ વાળો મિથાઇલ સમૂહ, એ બંને એકબીજાથી શક્ય એટલા દૂર થઈ ગયા. તો આ રીતે પરિભ્રમણ કરાવવાથી જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહ એકબીજાથી દૂર થતા જાય. હવે માત્ર મિથાઇલ સમૂહ જ એકબીજાથી દૂર થશે એવું નહીં, હાઇડ્રોજન પણ એકબીજાથી દૂર થશે. તો આ રીતે પણ ગ્રસ્ત બંધારણ, સાંતરિત બંધારણ અને વિસંતલીય બંધારણની ચર્ચા કરી શકાય. હવે આની અંદર એક વિશિષ્ટ વસ્તુ જોવા મળે કે ભાઈ આવી રીતનું જે બંધારણ છે આમાં ઘણા બધા અલગ અલગ બને. બહુ વધારે ડિટેલમાં તો આપણી ચોપડીમાં ચર્ચા નહીં કરેલી, પરંતુ આવી રીતે જ્યારે આપણે બંધારણમાં કાર્બન કાર્બન વચ્ચેના એક બંધનું પરિભ્રમણ કરાવીએ ત્યારે અહીંયા ઉર્જા બહુ વધારે હોય. પછી જેમ જેમ આપણે ફેરવતા જઈએ એમ આગળ વાળું ફેરવીએ, જેમ જેમ બંધારણ ફેરવતા જઈએ એમ અપાકર્ષણ ઓછું થવાથી ઉર્જા ઘટતી જાય, ઘટતા આટલે આવે ત્યારે ઉર્જા ન્યૂનતમ થશે. પાછું ફેરવતા જઈએ, ફેરવતા આટલે પહોંચ્યું એટલે તમે જોઈ શકો છો કે ભાઈ હવે કેવું છે, પાછળ વાળાનો મિથાઇલ અને આગળ વાળાનો હાઇડ્રોજન એકબીજાને ઢાકે છે. તો ભલે હાઇડ્રોજન નાનો પણ તોય થોડું પાછળ વાળા કાર્બનના મિથાઇલ અને આગળ વાળા કાર્બનના હાઇડ્રોજન વચ્ચે અપાકર્ષણ થશે, એટલે પાછી ઉર્જા થોડીક તો વધારે હશે. પણ જેવું મિથાઇલનું વધારે અપાકર્ષણ થશે એટલું બધું મિથાઇલ અને હાઇડ્રોજનનું અપાકર્ષણ નહીં થાય. માટે જ્યારે આવું બંધારણ હતું એની ઉર્જા સૌથી વધારે, પણ હું ફેરવતો ગયો એટલે ઉર્જા ઘટતી ગઈ. પાછું થોડીક એની અંદર ઉર્જા એક્ઝેક્ટ સામે આવશે એટલે વધશે. રેડી? પાછું ફેરવવાનું શરૂ કર્યું, પાછી ઉર્જા ઘટે ઓછી થઈ જાય. પાછી એની ઉર્જા હાઇડ્રોજન પાછો આવશે એટલે વધશે, આગળ પાછળ થશે એટલે પાછું એને ફેરવતા જઈએ તો ઉર્જા ઘટે. પાછો જ્યારે મિથાઇલ સમૂહ અહીંયા આવશે ત્યારે પાછી ઉર્જા વધી જશે. આમ કાર્બન કાર્બન એક બંધનું પરિભ્રમણ કરાવવાથી આગળ પાછળના કાર્બન સાથે જોડાયેલા સમૂહોનું પરસ્પરનું અપાકર્ષણ થવાને કારણે એ જે સંયોજન છે એની ઉર્જામાં વધારો ઘટાડો થતો રહેશે. આપણે પણ સમજી શકીએ કે જેમાં સમૂહો એકબીજાથી શક્ય એટલા દૂર હોય એની ઉર્જા બહુ ઓછી હશે, જ્યારે બહુ નજીક હશે, એક્ઝેક્ટ આગળ પાછળ ઢાંકે એ રીતે હશે, ગ્રસ્ત કરે એ રીતે, તો એની ઉર્જા સૌથી વધારે હશે. માટે એવું કહી શકાય કે ગ્રસ્ત બંધારણની ઉર્જા સૌથી વધારે હશે, એમાં બહુ અપાકર્ષણ હશે. જ્યારે જે પેલું સ્ટેગર્ડ એટલે કે સાંતરિત બંધારણ, સાંતરિત સમરૂપણ છે એની ઉર્જા બહુ ઓછી હશે. અને વિસમતલીયની એ બંનેની વચ્ચે હશે, એટલે કે ગ્રસ્ત કરતા ઓછી, સાંતરિત કરતા વધારે ઉર્જા હશે. અને આ ઉર્જામાં સતત ફેરફાર થઈ રાખે, કારણ કે કાર્બન કાર્બન એક બંધની આજુબાજુ પરિભ્રમણ કરાવવા બહુ ઓછી ઉર્જાની જરૂર પડે. અને નોર્મલ તાપમાને અથવા તો અણુઓ વચ્ચે જ્યારે અથડામણો થઈ રાખતી હોય એના દ્વારા પણ આટલી ઉર્જા મળી જાય. માટે આલ્કીન પ્રકારના સંયોજનોમાં આવું પરિભ્રમણ સતત ને સતત ચાલુ હોય.
માટે આ જે 3 પ્રકારના બંધારણો છે જેને આપણે એકબીજાના સમરૂપણીય સમઘટકો અથવા તો અણુકોણાત્મક સમઘટકો કીધા, એ લોકોને આપણે અલગ તારવી ના શકીએ કે ભાઈ આ જે સંયોજન છે એમાં આવું જ બંધારણ હશે. કોઈ પણ સંયોજન હશે એમાં સતત આવું પરિવર્તન થઈ જ રાખતું હોય, માટે આ 3ને આપણે સ્પષ્ટ અલગ ઘન સ્વરૂપમાં કે રીતે જુદા તારવી શકીએ નહીં. તો આ બધી આપણે ચર્ચા કરી કાર્બન કાર્બન એક બંધ ધરાવતા આલ્કેન સંયોજનોમાં સમરૂપણીય સમઘટકતાની, અને એમાં કેવી કેવી રીતે એ અણુને દર્શાવી શકાય એના સોહર્સ અને ન્યુમેન પ્રક્ષેપણની. રેડી? તો આટલી ચર્ચા કર્યા પછી નેક્સ્ટ આ બધી જ વસ્તુ તમે તમારી ચોપડીમાંથી વાંચજો. બહુ સારી રીતે સમજાવેલું છે. અમુક શુદ્ધ ગુજરાતી સ્વરૂપના શબ્દોના અર્થ પણ મેં તમને સાદા શબ્દોમાં કીધા. આ વિડીયો જોઈ એકવાર ચોપડીમાંથી વાંચજો. ના ખબર પડે તો મને પૂછી જોજો. અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કીનથી શરૂઆત કરીશું. ફરી મળીએ, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.